હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? તો ગુડ ઇવનિંગ. અને અત્યારે વાગી ગયા છે અમારે 2 વાગ્યાને જવું હતું, તોય 3:30 થઈ ગયા. પૂછું ત્યાં 4 વાગી જાય. તો જઈએ છીએ અમે કોટડા, જે આગળ આની પહેલાં અમારે કેન્સલ થયું હતું ત્યાં જઈને, એટલે બી કાંઈ 3:30 થયા, લાગી 4 વાગે પૂગી જાઉં ફટાફટ, 2 કલાક રહેવું. તો ફૂલ ફેમિલી આજ તો જઈએ બધા 5-5 કોટડા. અને મારે લિપસ્ટિક કરવાની બાકી છે, કારણ કે ગાડીમાં પડી છે એક લિપસ્ટિક, જે મને જે શેડ ગમે છે ને એ જ. તો આપણે આગળ કરી લેવું. અને વાળે ધોયેલ હતા એટલે એમનું જેમ તેમ બાંધી દીધા. બાકી મટીરિયલ તો બધું ભેગું જ હોય તૈયાર થવાનું. પાણીની બાટલા ને ચેરી ને એવું થોડુંક લઈ લીધું છે ખાવા રસ્તામાં. તો ચાલો જઈએ. આ જો ઘરની વોશિંગ છે, પણ તોય ગાડી જો ધૂળ ધમાહા ભરી. આવી ગાડી કોણ લઈને જાય? આપણે લઈ જાય. ઘરનું વોશિંગ એ તોય આવી ભરી ધૂળ ધમાહા. તો બધા હવે બેહી જાય. ચાલો ચાલો નીકળી ગયા અમે. અને ચેરી ને એવું લીધું તું ખાવા. ચેરી મારી મેચિંગ થાય ને થોડી ચેરી ખાવાની. તે કેસરી પહેર્યું હે, મેચિંગ ના થાય. લાલ મારી યારે કહું છું તારી. ઓય હા, તારું મોઢું કપડા આઈને નથી કે લાલ લાલ 3 નું ઝુમખું. તમે ખાવી ના. ચેરી? તારે ખાવી કે ના? અને હું ખાવું ચેરી. ચેરી તો ખાતા ખાતા ઉગી જાય કોટડા. જેન જીબડી મોટી હોય ને તેરી ખાવાની. હું કીધું? જેનો જીબડો મોટો હોય ને એને ચેરી ખાવાની. એટલે ચેરી ખાય ને તો જીબડો નાનો થઈ જાય. તમે ખાઓ તો થઈ જાય ને. હું ક્યાં ખાવું? મારા જીબડો કેમ? તો અત્યારે નથી ખાતા ફ્રેન્ડ. ઘરે જઈને તો બહુ ઓથવારે હાવ. આગળ જો આ જબલું ભર્યું હોય ને બધું આ કૂટવાડી જાય ને હાવ. આ તો ચાલુ મેં કર્યું હોય 2-3 ખાવાથી. આ વખતે ચેરીમાં ભટકાઈ ગયા. મીઠી નથી, આ વખતે મોરી. તો આવી જ હોય. એ સારું વાત થઈ. કઈ ઘરનું ઝાડવું છે તો તમારા ઘરમાં ઝાડવામાં આવી ગયું. ઘરનું ઝાડવું નથી, પણ એમ કે આ વખતે છેતરાઈ ગયા છે એમાં. જે ક્ષેત્રના હોય ને ના ખાધા. જો આ કોઈ એમાં કોર્સ એવું છે નથી. ને કે લઈને આવી છે માનસી, એટલે એને એવું કહે કે છેતરાણા નથી ને એવું બધું છે. એટલે કેવું એનો વાકી તો પકડાવા. દર વર્ષે હું જ લઈને આવું. ગયા વર્ષે ઓલા હું જ વખતે લઈને લઈને આવી હતી ને તો મીઠી હતી, પણ આ વખતે કદી લઈને આવી ને તો મોરી નીકળી. એટલે હવે એવું છે કે તે આવી બકા જ એમાં અંદર ચાખ્યું હોય. જો ને એક હોય. એવા દુકાનવાળાને શાક કહેવાનું વાળીએ હોય કે સેમ્પલ ખવડાવો અમને, પછી અમે લઈ તો જઈએ. સબરી હતી જેને કૃષ્ણ ભગવાનને બોર ચાખીને ખવડાવ્યા. બોર હતા, આ ચેરી. આ ચેરી છે તો આ કોઈ ચાખીને ના ખવડાવે. અને તું કાંઈ કૃષ્ણ ભગવાન નથી. એક ચેરી રામ તો જે છે ભગવાન. ને સબરી ક્યાં? માણસે જે સુદામા? વસ્તુ ના હોય તમે રામ અને હે કોને ખવડાવ્યા હતા? રામ ભગવાન ને. હા, પણ સબરીએ રામને બોર ચાખીને આપેલા ઓય હતા. સોરી માય મિસ્ટેક. કૃષ્ણ ભગવાન ક્યાં આવી ગયા? હવે જો આ બધાયને હવે સબરીએ રામ ભગવાનને બોર ચાખીને સીતા બનવું. હવે ખવડાવ્યા. આને કેમ બનવું સીતા? હું ક્યાં કહું સીતા હું એમ. સીતા તો બની ગયા. હવે સીતા તો રાક્ષસ. બની ગયા પછી હવે ક્યાં કહેવાનું આવે છે? રાક્ષસ. કોઈ તું તારું કેવું છે આ વાત? અલટા ખાવા હોય તો લે. ના મારે નથી થાય ભાઈ, તું તાર પાસે રાખ. તો કાંઈ હે ને અમે રસ્તામાં જતા હતા તો હે ને અમારે શું થયું ખબર? કાંઈ નથી એવું. પણ અમે ઘરેથી કેમેરો લઈને નીકળ્યા હતા તો રસ્તામાં ચેક કરતા હતા કે ત્યાં જઈને એટલો ટાઈમ ના બગડે. તો શું પ્રોબ્લેમ આવી મોહિત? કાર્ડ નથી, કાર્ડ ખરાબ થઈ. કાર્ડ ખરાબ થઈ. કારણ કે એને ઇલેક્ટ્રિક વસ્તુ કહેવાય એમ તો, એટલે એને 6 મહિનાથી વાપરું. યુઝ કરવું પડે એમ હાલતા ચાલતા. એટલે હું ચિરાગને કેટલી વાર કહું કે આ 2 મહિને ને 2 મહિને મને ટ્રીપમાં ક્યાંક ને ક્યાંક લઈ જાઓ તો આપણે કેમેરો યુઝ થાય. પણ ના લઈ જાય, શું કરવાનો? કાર્ડનો ખર્ચો આવશે. આનો કઈ નહીં કરવાનું ને. આપણે જડમૂળ માંથી જે પ્રોબ્લેમ કાઢ નાખ્યો. ના, કેમેરો જ ના, વેચી ના, રાખ. ના, ના. કેમેરો તો રાખવાનો, કાર્ડે લઈ લેવાનું, પછી ક્યાંક ટ્રીપે મારી આવશે. ના, અરે ના, પણ કેમેરો એમાં એવું વેચી હે, નાખ. કારણ કે અમે દીવ છેક દિવાળી ઉપર ગયા ને ત્યારે યુઝ થયો તો. પછી હમણાં દિલ્હી ગયા હતા ને ફેબ્રુઆરીમાં, ત્યાં તો પછી અક્ષરધામ ને ત્યાં તો કઈ ફોન બોન કઈ અલાઉડ જ નથી. બીજે ગયા તો ત્યાં વાપરો તો કેમેરો મોબાઈલમાં જ પડ્યા ને કા લગભગ ત્યાં કેમેરો લઈ જ ગયા નતા હતા ત્યારે ગયા. તો દીવ ગયા હતા ઈ છેલ્લી વાર
તે પછી વાપરો જ નથી એટલે એના લગભગ અત્યારે 6-7 કે 8 મહિના જેવા થઈ ગયા. હા 7-8 મહિના જેવું થઈ ગયું એટલા માટે અમે પહોંચી ગયા છીએ કોટણા. હમણાં પહોંચી ગયા કોટણા બીચ પાસે. અને કાર્ડનું બધાય ફોટા જોઈએ લઈ કેવું જાય. ટ્રાફિક હશે, પછી કાર્ડ ત્યાં ફોરવર્ડ ગાડી કરો. ક્યાં રાખવી પડશે હા તો કર નાખ. એવું બધું. ફોટા લઈ લીધા બધા પેલા એ જો. ફોરવર્ડ કરીને ટ્રાય કરો, થઈ જાય તો ઠીક, નહીં તો નવું કાર્ડ નાખો. હા તો કરો ફોર્મેટ તો કરો. સન્ડે છે એટલે ટ્રાફિક તો હશે જ પણ જઈએ ક્યાં 1-2 કેટલા વાગ્યા? ભગવાન દેવાણ મારું તો મૂડ ઓફ થઈ ગયું. બીજી વાર એટલા આરામથી 90 નવા કોરેકોરા કપડા પહેરી નાખ તો પહોંચવા આવ્યા હતા નજીકાના પૈસા. પહોંચી ગયા તા હવે મગજ ને પથ્થર ઠોકાઈ ગઈ. ત્યાં જઈને પોલીસ વાળો કહે કે બંધ છે. જા ભાઈ ની પાછા આવ્યા. આવજો ભાઈ, રસ પીવરાઈને હાલો ઈ તો બધા પાછા ઘર નાઈટ ભેગા. ડ્રેસ પહેરીને આવ્યા કે ના વાપરશું. આ બધા હાલો પાછા બંધ થઈ ગયું. હવે ઉતરીને જોવા જેવું હતું બંધ. કદાચ આવાય દઈએ. હું તમને ઈ જ ફોન કહેતી ફોન હતી. કર્યો હોત ને આટલા જ રાહ. ઓલું અહીં રેલિંગ રાખી હતી ત્યાં જ બધા ગામનાઓને પૂછો. ઓલાને કે આમાં ઠોલિયાનું કોઈ ચાલીને નહીં, ચાલીને નતું પૂછવાનું, એમ પૂછવાનું હતું કે કેટલા વાગ્યા સુધી ટાઈમિંગ હોય છે એમ. કારણ કે એમ કે અમારે એમ કે ઠોલિયાને નહીં, direct સાહેબને કઈ આ ત્યાં બીજી વાર એમ કે અમારે ધક્કો થયો એમ કે એટલે ના જવા તો ના જ જવા દે ને. ટાઈમિંગ તો એટલીસ્ટ કે ને એમ. ટાઈમિંગ હોય કાલ સવારે આવી જવાનું બીજો. હા એમ જ હોય, રવિવારે પબ્લિક વધી ગયું ને એટલે વહેલું બંધ કરી દે. બીકો નહીં તો આડા દિવસે આવ્યા હતા. હા આપણે રવિવારે જ આવીએ જયારે આવવાનું થાય ત્યારે. હવે આવું જ નથી માંગ ગયું કોઠડા. હા બીજી વાર આમ હરખશે ને એમ આવીએ છીએ એમ ટાઈમ પાસ માટે ને એમ મૂડની પત્તર ઠોકી નાખી ખાવ. કેવા આરામથી કોટણા. ઓલી વખતે પાછું જવું પડ્યું તો આજ વખતે હજી 4:30 થયા ને પૂરી ગયા હતા તોય તે બંધ છે. બંધની ક્યાં કરસ હવે ક્યાં જાવું. હા દિવેર જાય હા દિવેરે બંધ છે. દિવેરે હું ખાલી આટો મારવા જાઉં એમ. રાતે આવતા રહે ને નહીં ક્યાં જાય ગૌ ત્રિમંદિર જાઉં મંદિરમાં હોય. આપણે જોયું નથી ને જઈ આવી. કઈ નહીં ગાઈસ, કરીએ કાંઈક પ્લાન. ઓલી વખતે જેમ આવી પાછો કંઈક બીજો પ્લાન કરવો પડશે. ક્યાં જાય કારણ કે બીચ ટાઈપના બધું જોઈએ, સિંધરોડ ને આન તેન જોયું પણ એ બધું ક્લોઝ છે. કંઈક રીઝન થ્રુ આજ વખતે ક્લોઝ છે ભાઈ. ઓલી વખતે તો 6 નો ટાઈમ થઈ ગયો તો એટલે છોડ્યા હતા, બધાને ના પાડી દીધી હતી. પણ આજ વખતે તો કંઈક મગરો આવી છે કે એવું કે તો દિવેર બીવેર જે જગ્યા નદીની નાવાની છે ને એ બધી ક્લોઝ કરી દીધી. એટલે કાંઈ નહીં, હવે હાઈ તો ઉપર જ મેળ આવશે. વરસાદ પડશે ને ત્યારે જ હવે અહીંયા આવશું કોટણા. બાકી અત્યારે હવે કંઈક બીજો પ્લાન કરીએ ને બીજી જગ્યાએ જાય. આપણે શું કહેવાય બધા તૈયાર થયા નરક પદુડા થયા તો જેની સહી આવ્યો હશે માંડ તો હવે પાછા ઘરે લઈ જાઉં તો એના કરતા હે ને આ વેસ્ટ ન જ જવા દેવું. તૈયાર થયા એ ક્યાંક જઈ આવીએ બીજી જગ્યાએ. ક્યાં જાય આમ પેલા પ્લાન કરી લઈએ. સેવાસી વાવ આ બાજુ કદાચ છે સેવાસી ગામ અને અહીંયાથી એન્ટ્રી છે. લોકો જાય છે ત્યાંથી બાઈની અંદર જવાનું. ચપ્પલ કાઢી લાગે આ હે વાવ. આવી કંઈક દેખાય છે. આ છોકરી ફોટો શૂટ કરે છે. પ્રમોશન આવ્યા છે ને તો રીલ્સ શૂટ કરે છે. ને અંદર જવાનું છે વાવમાં. આવી કંઈક વાવ છે. અંદર જઈએ આપણે પછી ખબર કેવી છે. અમે પહેલી વાર આવ્યા તો ગયા તા વાં તેની બદલે અહીંયા અવાઈ ગયું. કા ગયા તા વાન પણ પ્લાન ચેન્જ થયો તો અહીંયા અવાઈ ગયો. અહીંયા આવ્યા નહોતા આપણે ક્યારેય. હું ઘણી ગર્લ્સના વિડીયોઝ જોતી હતી કારણ કે મારે એક પ્રમોશન આવ્યું હતું ને ત્યારે જેનું હતું ને એને જ ફાર્મ હાઉસ હતું તો અમે લોકોનું તો ત્યાં જ શૂટ કર્યું હતું. પણ એ એક બીજી અમારી જોડે ગર્લ્સ હતી ને એને શૂટ કરવા આપે છે ને મતલબ પ્રમોશન માટે ને એમ ચોલી તો એ ઘણી વખત એની રીતના અહીંયા પણ આવેલી જ તો મેં એના બધા ફોટા જોયા પણ આમ ક્યારેય રૂબરૂ અહીંયા આવ્યા નહોતા તો આજે આવી ગયા. જોઈએ કેવી છે એ તો જાય. ત્યાં આમાં કંઈક નીચે ઉતરવાનું છે. હવે નીચે જઈને શું છે એ ખબર નથી. કદાચ વાય સુધી જવાતું હશે ને. આ પથ્થર તો જો તપે છે.
પથ્થર બહુ તપેસ, ઊંડી 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 છે. ઢોલો શીખડાવે જો રાસ. એના ભેગા હોય જ શીખવાડવાના. હાલો ઓલા કરે ને એમ ફોટોશૂટ કરવા જાય. હું ચિરાગ બે જાવું ને આપણે. હવે આપણે ત્યાં વચ્ચે ઉપર જઈને પાડ લેવાના ફોટા ત્યાં. હા આપણે વચ્ચે જઈને ફોટા પડી આવીએ. રિસ્ક વાળું હે ત્યાં જાઉં. પારી જ છે જરી કમથી એટલે. ત્યાં જવાનું ભાઈથી ફોટો પાડતો ને તારા. કેમેરો લઈને આવ્યા કેમેરો ક્યાં હે? અંદર હે અંદર ગાડી ચાલુ છે? હે ચાલુ છે? ચલો નીચે જ જઈ આવીએ. આ મંદિર છે જો. ગરમી તો જો બાપા નીતરીએ. નીચે મંદિર છે. અને આ વાવ કેવી ખંડેર જેવી. આવી કા ખુલી ને આવી. કોઈ રિપેરિંગ ના થાય ને એટલા માટે જ્યારે સરકારનું ધ્યાન પડશે ત્યારે, પણ આ એક વાયુમાં ના પડે એમ. ચાલો નીચે જ જાય. હું નહીં. માતાજી શંકર ભગવાન એમાં નીચે ઊંડે છે ભાઈ. મમ્મી ચલો ફોટા પાડ લે. બહુ ગરમી હે. બીક લાગી હતી? બીક હા માં ગઈ હતી ઓલી પારી ઉપર. અહીંયા ગઈ હતી. નીતરું જો બહુ બફારો થાય. ચલો ચલો હાલો બહાર નીકળો. મમ્મીને પાડી દીધા? હા ના પાડવાના હે મમ્મીના ફોટા. લાવો પર્સ. બસ લાવ તમે ફોટા પાડી. અહીં છે ને માનસી અહીંયા ચડી ગઈ હતી. જો આ દેખે છે ને જગ્યા બહુ સામે. ગરમી બાપા સોરી. અહીંથી આમ ફરીને અહીંથી આમ હાલીને વાહ રહી ગઈ હતી. એના બે ફોટા પણ છે. બે જ પડ્યા. ત્યાં તો ચક્કર આવવા માંડ્યા એટલે ત્યાંથી ઉતરી ગઈ. ક્યાં વહી ગઈ? મોહિત અહીંયા રહી. હે કેટલા ફોટા પડ્યા ત્યાં જઈને? બે ફોટા. બે પૈડા પછી કે ચશ્મા પહેર. મેં તો આમાં અંધરું કેવું લાગે. પૈડા હોય તે કરતા બે આ થાય. પેલું નીકળી જાય માઇક જો. એના કરતા મેં કીધું નથી પાડવા એમ. પછી આવતી રહી. કે ના ઉપર નહીં જવું. શું હવે? ત્યાં નથી જવું. ના એ નીચે પાડજો. ના ના તમે નીચે. ત્યાં છે ઈ એટલી જ છે પારી. હા ના ત્યાં નહીં જવાનું. સાઈડ માર્યો. કેના કરવાના? મમ્મીને માં જઈને ફોટા પાડવા. હા પૈડા હોય તો મારે વધી જાય કામ. અહીંયા વહી જાવ પેલો રે ત્યાં પાડે. ચલો ફોટોશૂટ કરાવવા મમ્મીને. ફોટોશૂટ થઈ ગયું. બધે જે એવા વાં સુધી જે એવા આગળ સુધી જે એવા. કેવું લાગ્યું ફોટોશૂટ કરીને? ગરમી બહુ એમ. જેને પરસેવો થતો એમ તો ફૂલ અમે બધા જ નીતરીએ જ છીએ. એટલે હવે ફોટોશૂટ જ મેં નહોતું તો કરી લીધું. બધા ફોટા પાડી લીધા. હવે જઈશું. પણ નીકળી ગયા અને કોટડા હજી એમનામ જ રહ્યું. બધાના મૂળ ઓલા થઈ ગયા હતા. જો મોઢા ચાલુ થઈ ગયા. ચાલુ થઈ ગયા એમ જ બોલી ને ગોઠવાઈ ગયા. પણ સેવાસી વાવમાં ગરમી જેટલી હતી ને તો નીતરી રહ્યા બધાય. હું તો આખી આમ મારા વાહો બાહોની તો આખું પલરી ગયું. વાળે પલરી ગયા છે. બહુ ગરમી. હમણાં એસી ઘડીક રહેવું તો પછી ફૂંકાઈ ગયા. સેવાસી પણ ફરી લીધું. વાવ જ કા ખાલી. અને હવે જાય છે સભામાં. સભા પતાવીને ક્યાં જાય એનું કંઈ નક્કી નહીં. ચાલો જઈએ આપણે સભામાં. આવે ફોટા બોટા એમ પાડી લીધા છે. મસ્ત ફોટા એવા જ.
એમાં મેં થોડુંક આવું ઓરેન્જ ટાઈપ પહેર્યું છે એટલે મસ્ત ફોટા આવ્યા. તો ચલો સભામાં જઈએ અને પછી ક્યાં જઈએ શું કરીએ પછી મળીએ. ફ્રેન્ડ્સ અમારે છે ને બરોડા સિટી હવે સુરત સિટીની જેમ બનાવવાનું છે, કારણ કે બધી સાઈડ બ્રિજના કામ ચાલે છે, એના લીધે ટ્રાફિક થાય છે. કારણ કે વચ્ચે જે ઓલો બ્રિજ બનતો હોય ને એના લીધે આવા જવાવાળા ટ્રાફિક થઈ જાય. કેટલી ઘડીથી તમારા આમ ઊભા હતા, હવે થોડુંક ચાલ્યું છે, સિગ્નલ હતું એટલે કે આગળ આમ થાય. આ સાંકડો રસ્તો થઈ જાય કે નહીં એટલે ટ્રાફિક થાય. તો અમે બધા વાતોના વડા કરતા હતા. ત્યાં સિગ્નલ ખુલી ગયું તો ટ્રાફિક થોડું ક્લિયર થઈ ગયું. અને અહીંયા હાલે છે બ્રિજનું કામ. આપણે ક્યાં નીકળ્યા? અકોટાડીમાં જ ને? બુદ્ધિ વગરનું છે. ભાઈ લિફ્ટીમાં અકોટા નહીં, વાસના ભાઈ ડીમાર્ટ. વાસના ભાઈ. સભામાં અમે આવ્યા હતા અને સભાએ પૂરી થઈ ગઈ છે અત્યારે 7:30-8. અને પ્રસાદમાં છે શીરો. ચિરાગને એ લોકો કામ છે, કારણ કે અમે લોકોએ ગાડી આમ પાછળની સાઈડ મૂકી છે, તો દુનિયાનું પબ્લિક છે. સભા પૂરી થઈ ગઈ, આવી ગયા હતા. હવે ક્યાં જાય એ પ્લાન કરીએ પછી મળીએ. સભામાંથી અમે લોકો આવી ગયા છે વિલિયમ જોન્સમાં પીઝા ખાવા. પેલા બે નથી આવ્યા, અમે 3 જ આવ્યા છે, કારણ કે પેલા બેમાંથી એકને કામ હતું અને બીજાને ખાવું નહોતું આવું, એટલા માટે અમે 3 આવી ગયા છીએ. વેઇટિંગમાં બેઠા છે, હવે વારો આવે પછી જાય. ત્યાં સુધી રહેવાતું નથી. પાછળ જોઈએ ને તો બધું ફૂડ દેખાય છે કોકની પ્લેટમાં. એટલે હમણાં જાય પછી ધબધબાટી બોલાવી નાખીએ. ચીઝી છે ને બધું લઈ લેવાનું, ચાખી લેવાનું, ખાઈ લેવાનું. પેલા તો બધું સ્ટાર્ટર જ લેવું. પેલા સ્ટાર્ટર જ ખાવાનું, પછી બીજું. સ્ટાર્ટર ભરપૂર ખાય ને પછી પીઝા ખાવાનું. ચલો જઈએ, હું ફૂડ ને આગળ તમને બતાવશું. બધા બેસી ગયા આપણે. હા, વેઇટિંગમાં બેઠા છે. ટેબલ ખાલી થઈ ગયા પાછળના છે. હવે આપને બોલાવશે. મને એમ સોલા તેમ ગયા ને એને બેસા રામ બાજુમાં બેસીને આપણે ચિરાગ તો લેવાય પહેલા બધું સ્ટાર્ટર. મંચુરિયન છે, મંચુરિયન, ફ્રેન્ચ ફ્રાઈઝ, ફ્રાઈડ રાઈસ, આ સાઈડ સેન્ડવિચ ને એવું છે બધું. ફ્રેન્ચ ફ્રાઈઝ, સોસ, પ્લેટ લઈને લેવાય પહેલાં. હાલો હું હેન્ડ વોશ કરી આવું ને પછી હું લેવા માંડું. પાસ્તાથી ચાલુ કરી દઈશ. હું હેન્ડ વોશ કરી આવું પછી હું ચાલુ કરું. વ્હાઈટ સોસ પાસ્તા ને એવું. મજા આવે. મેં આ બધું લીધું હતું. પછી એના પ્લેટમાં ફ્રેન્ચ ફ્રાઈઝ ને નહોતું, પછી આ લઈ આવી. મમ્મીએ લીધું આ બધું સ્ટાર્ટર. આપણે લઈ લીધું છે સ્ટાર્ટર. જમી લઈએ. સૂપ હમણાં આવશે ને, સૂપ આવશે હોતા. તો ફ્રેન્ડ્સ થાકી ગયા અને જમીન ઘરે પણ આવી ગયા અને ફૂલ ખવાઈ ગયું. અનલિમિટેડમાં ગયા હતા તો. અને મમ્મી અહીંયા ઊભા છે, જમી લીધું છે તો ફૂલ એમ કહે કે હાલવાની તૈયારી કરું, હું નીચે હાલવા જ આવે. મજા આવી ગઈ. હવે અમને એમ થાય છે કે હાલવા જાય. હા, કેમ કે ખવાઈ ગયું છે બહુ, એટલે કે હાલવા જાય. મંદિરે સભામાં જઈએ એવા. અને આ બે અહીંયા બેઠા છે. હા, ઓલો તો આવ્યો જ નહોતો. તો આ બ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ એક નવા બ્લોગ સાથે. તો ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો.